મજેદાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। રાજ્યના ખેડૂતો માથે વાદળોનું મોટું સંકટ। મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફરી એકવાર ગુજરાતમાં માવઠું થવાની આગાહી સામે આવી રહી છે। આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારતના વાતાવરણની અંદર કેવો પલટો આવશે, આ સાથે જ રાજ્યની અંદર કઈ તારીખે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે। તો આ સાથે જ માવઠાની સાથે અરબી સમુદ્રમાંથી આવનારા પવનો સાથે જ આપ જોઈ શકો છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર। આ બંનેના કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો ભારે પવન ફૂંકાવાની પણ આગાહી સામે આવી રહી છે। તો કયા વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે, કયા વિસ્તારોમાં વરસાદ, અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો આવનારા 2024ના ચોમાસાને લઈને પણ આગાહી કરી છે। આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીશું। એ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, જેથી હવામાનને લગતી આ તમામ માહિતી આપને મળી જાય। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો હાલ પાકિસ્તાનના ભાગો ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના સમાચાર। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ધીરે ધીરે પશ્ચિમની દિશા તરફ, ખાસ કરીને દક્ષિણીય પશ્ચિમની દિશા તરફ વધતું જોવા મળી રહ્યું છે, અને જેના કારણે ભારતના ઉત્તરીય ભારતના જે રાજ્યો છે જેની અંદર આપ જોઈ શકો છો જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આ સાથે જ રાજસ્થાનના ઉત્તરના ભાગો, આ વિસ્તારોની અંદર આગામી 3 થી 4 દિવસની અંદર મિત્રો પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। તો બીજી તરફ આ જ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ ભારે મોટો પલટો થાય તેવી શક્યતા। ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગો સુધી આ માવઠાની અસર જોવા મળશે। રાજ્યની અંદર અત્યારે આપને જણાવીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે રીતે પવનની ગતિ જોવા મળી રહી છે, પરંતુ 1 થી 2 દિવસની અંદર અરબી સમુદ્રના પવનો ઉડવા લાગશે, અને જેના કારણે કચ્છ સહિત પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો 30 થી લઈ 35 કિલોમીટર સુધીનો પવન ફૂંકાઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। આપણે જાણીએ મિત્રો તો રાજ્યની અંદર કઈ તારીખે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કયા વિસ્તારોની અંદર વાતાવરણમાં કઈ તારીખે મોટો પલટો આવશે, કયા જિલ્લાઓની અંદર કઈ તારીખે વરસાદ પડવાની આગાહી છે, આ તમામ અપડેટ જાણીએ। તો આપને જણાવી દઈએ તો મિત્રો 29મી ફેબ્રુઆરીના રોજ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને આપ જોઈ શકો છો તો પાકિસ્તાનના દક્ષિણીય ભાગો સુધી, સાથે સાથે જ એમની અસર ઉત્તરીય ભારતના જે રાજસ્થાન લાગુના વિસ્તારો હોય, આ સાથે જ જમ્મુ કાશ્મીર સુધીથી લઈ પંજાબ, આ તમામ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણથી ઉત્તર ભારતના તમામ વિસ્તારોની અંદર આજ સાંજથી જ વાતાવરણમાં મોટા પલટાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળી શકે છે। ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત માથે મિત્રો 1 માર્ચના રોજ જોવા મળી શકે છે। 1 માર્ચ, 2 માર્ચ અને 3 માર્ચ સુધી આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળશે, ને જેના કારણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી સેવાઈ રહી છે, જેની અંદર 1 માર્ચનું પ્રેડિક્શન તમે અહીં જોઈ શકો છો। તો જે વાદળો છે એ ધીમે ધીમે ગુજરાતના ઉત્તરીય ગુજરાત સહિત કચ્છના ભાગો ઉપર આવતા જોવા મળી રહ્યા છે, અને જેના કારણે કચ્છની અંદર આપ જોઈ શકો ખાવડા, નલિયા સહિતના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો, સાથે સાથે જ ઉત્તરીય ગુજરાતની અંદર પણ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, આ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે। 1 માર્ચના રોજ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વાદળછાયા વાતાવરણથી મોટો કોઈ ફેરફાર થાય તેવી શક્યતા હાલ જોવા મળી રહી નથી, પરંતુ આપને જણાવી દઈએ 1 માર્ચના રોજ મિત્રો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો, આ સાથે જ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર લાગુના જે ખાસ રાજકોટ લાગુ, પોરબંદર લાગુના વિસ્તારો, જે દરિયાકાંઠાના વિસ્તારો છે, વિસ્તારોની અંદર
ભારે પવન ફૂંકાવાની આગાહી હાલ જોવા મળી રહી છે। તો બીજી તરફ કચ્છના ઉત્તરીય કચ્છના ભાગોની અંદર 1 માર્ચના રોજ મિત્રો હળવા સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। રાજ્યની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધારે અસર મિત્રો 2 માર્ચના રોજ જોવા મળી શકે છે। 2 માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે વાદળો છે ગુજરાત ઉપર આવતા જોવા મળી રહ્યા છે ને જેના કારણે કચ્છ, ઉત્તર ગુજરાત આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર આપ જોઈ શકો છો પશ્ચિમી, મધ્ય અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, સાથે જ મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર મિત્રો વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી સેવાઈ રહી છે। જેની અંદર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તરીય ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુર લાગુના વિસ્તારો, મહેસાણા લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર હળવાથી લઈ સામાન્ય વરસાદની આગાહી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પશ્ચિમી અને મધ્ય ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગો જેમાં જામનગર લાગુના દેવભૂમિ દ્વારકા લાગુ વિસ્તારો, આ સાથે જ રાજકોટના અમુક વિસ્તારો હોય, મોરબી લાગુ વિસ્તારો, આ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણથી લઈ હળવા તો અમુક વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે। ને આપ જોઈ શકો છો કે 2 માર્ચના બપોરના સમયગાળા દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના ઉત્તરીય ગુજરાત લાગુ વિસ્તારો જેમાં અમદાવાદ સહિત મહેસાણા, ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવે તો સૌરાષ્ટ્રની અંદર બીજી તરફ આપ જોઈ શકો છો તો બોટાદ, સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે પંથકોની અંદર અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ તો બાકીના વિસ્તારોમાં હળવા છાંટછૂટ રૂપે વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને બોટાદ, ભાવનગરના અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ અમુક વિસ્તારો સીમિત વિસ્તારોમાં પડે તેવી પણ શક્યતા 2 માર્ચના રોજ જોવા મળી રહી છે। અને રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો હોય એ અમુક પંથકોમાં વીજળીના કડાકા સાથે પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે, જે ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર આ વરસાદની એક્ટિવિટી જોવા મળશે। આ સાથે જ હવામાન વિભાગ તરફથી પણ આપને જણાવીએ તો વલસાડ, નવસારી આ સાથે જ ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરના જે ખેડૂતો છે કે જેમણે એરંડા આ સાથે જ રાઈની ખેતી કરી છે, પાકોને નુકસાન થવાની ભીતિ સામે આવી રહી છે। સાથે જ આપણે જણાવી દઈએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 3 માર્ચ સુધી રહેશે, જેના કારણે અમુક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના કારણે લોકોના લગ્ન પ્રસંગો પણ બગડે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ રીતે રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો 3 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળે। અમુક વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો પણ વરસાદ જોવા મળી શકે છે। હાલ પ્રમાણે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના માર્ગને લઈને આપણે જોઈએ તો આ સિસ્ટમ સૌથી વધારે ઉત્તરીય ભારતના ભાગોને વધારે અસર કરતા રહેશે। નીચેનો જે દક્ષિણીય શેડો આ સિસ્ટમનો છે જે ખાસ કરી ગુજરાતના ભાગોને અસર કરશે, બાકીનો મોટા ભાગનો જે વાદળોનો આપ જોઈ શકો છો ઘેરાવો ઉત્તરીય ભારતના ભાગોની અંદર વધારે જોવા મળશે, જેમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા આ સિસ્ટમના કારણે જોવા મળી રહી છે। બાકી ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાત, કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિસ્ટમની સૌથી વધારે અસર રહેશે। હવે મિત્રો આપને જણાવી દઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ એક મોટી આગાહી આવનારા 2024ના ચોમાસાને લઈને કરવામાં આવી છે। આપને જણાવી દઈએ તો આવનારું 2024નું ચોમાસું મિત્રો ખાનગી સંસ્થા સ્કાયમેટ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી જે હવામાન શાસ્ત્રીઓ છે એમના તરફથી કહેવામાં આવ્યું છે કે 2024નું ચોમાસું સામાન્ય રહેશે, જેની અંદર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 2024ના ચોમાસાની અંદર ચક્રવાતોનું ચોમાસું જોવા મળશે, જેમાં 1 મેના રોજ દરિયાની અંદર હલચલ જોવા મળશે એવું જણાવવામાં આવેલ છે। અને જૂન મહિનાની અંદર સાયક્લોન અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર બને તેવી આગાહી અત્યારથી કરી દેવામાં આવી છે। અને આ વર્ષનું ચોમાસું પણ સામાન્ય એટલે કે સારો વરસાદ થાય તેવી શક્યતા
અત્યારથી હવામાન નિષ્ણાંતોએ કરી દેવામાં આવી છે।